હર હર મહાદેવ બધા મિત્રોને આપણે આજે આવ્યા છીએ આપણા શેણામાં આંટો મારવા. શેણામાં ફાલ બેસી ગયો છે. હવે આમાં આપણે છે ને દૂધ અને ગોળ છાંટવાનું છે, જેનાથી શેણાને વધવાનું ઓછું થઈ જાય અને ફાલ બેવાનું ચાલુ થઈ જાય. હવે આપણે આમાં છે ને દૂધ અને ગોળ કાલે છાંટવાનું છે, એટલે એનો એક નવો વ્લોગ હું બીજો બનાવીશ, તે તમને કાલે હું દેખાડીશ કઈ રીતે દૂધ કેટલું નાખવાનું, ગોળ કેટલું નાખવાનું, એ એક પંપે પ્રતિ કેટલા ml નાખવાનું, તે બધું હું તમને કાલે શીખવાડીશ. હવે અત્યારે જોઉં તમે શેણામાં ફાલ બેસી ગયો છે એ તમને દેખાડું. જોઈ લો મિત્રો, આ શેણાને ફાલ વધુ બેવરાવવા માટે દૂધ અને ગોળ છાંટવાનો છે, જેના કારણે છોડનો વિકાસ અટકી જાય છે અને ફાલ બેહવાનો ચાલુ થઈ જાય છે, જેથી કરીને છોડ વધારે ઊંચાઈમાં અને મોટો નથી થતો અને ફાલ વધુ બેસે છે. ફાલ વધુ બેવરાવવા માટે આપણે શેણામાં દૂધ અને ગોળ છાંટવાનો છે, જે એક ઓર્ગોનિક રીતે દવા છાંટવાની કહેવાય. એ આખી હું તમને કાલે એનો કઈ રીતની બધું છાંટવાનું તે બધી માહિતી તમને કાલે આપી દઈશું. જો આ વિડીયોના માધ્યમથી તમને ફાલ પણ દેખાતો હોય છે અને દૂધ અને ગોળ છાંટું અને પછી જે ફાલ બેહે તેનો પણ એક અલગથી એક વિડીયો બનાવીશું, જોઈ લો તમે. અને મારે જોવો શેણે આવડા થયા છે, આ 3 પણ પાયેલા છે આ શેણાને, અને આ શેણા જે 2 મહિનાના નથી થયા, જે 2 મહિનામાં 10 દિવસ ઓછા છે. આ શેણા જે છે ને 50 દિવસના જ થયા છે, જોઈ લો તમે. અને આ શેણામાં આપણે છે ને 2 વખત દવાનો છંટકાવ કર્યો છે. એકવાર અનમોલ ગોલ્ડ અને ઈયળની દવા આપી હતી, અને બીજી વાર આપ્યું હતું આપણે હુમિક અને ઝીંક 39%, બંને સાથે આપી હતી. આમાં આપણે 2 વાર છંટકાવના ફુવારો માર્યો છે. જોઈ લો, આપણે શેણા બધા સારા દેખાય છે, પાળે ઉપરવટ થઈ ગયા છે, જોઈ લો મિત્રો. અને કાલનો વ્લોગ એક હું નવું બનાવીશ, જેમાં તમને દૂધ અને ગોળ કઈ રીતનો છંટકાવ છાંટું છું ને એ બધું તમને દેખાડીશ વિડીયોના માધ્યમથી. અને મિત્રો, એક મારા શેણામાં એક કેવી ને તો એક થોડોક આમ સુકારા ગોળે પીળાશ દેખાય છે, જોઈ લો. આની દવા મેં હુમિક અને ઝીંક 39% એ બંને આપી હતી. એનાથી ઘણો બધો કંટ્રોલ થઈ ગયો છે, અને જો સારું રિઝલ્ટ આવશે તો એનું પણ હું તમને એક અલગથી વિડીયો કહીશ કે નહીં એનું રિઝલ્ટ સારું છે, તો છાંટવા જેવી દવા છે એમ. અને આમાં આપણે પેલા સોયાબીન હતા ને, એ સોયાબીનના છોડવા પણ ક્યાંક દેખાય છે, જેના કારણે ચણામાં ઈયળો લાગે છે. સોયાબીનના છોડામાં ના રહેવા દેવા તો સારું, જો રહી જાય તો એનાથી ઈયળો લાગે છે ને શેણામાં ફાલ પણ ઓછો બેહવા દેશે.